નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી હોવાનું ઇસરો પ્રમુખે જણાવ્યું છે. ઇસરોના અધ્યક્ષ વી નારાયણે જાણકારી આપી હતી. ઇસરોના ચેરમેન વી નારાયણે રવિવારે કહ્યું હતું કે 3 દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી ગઈ છે. અમે જાપાનના સહયોગથી આ મિશન પાર પાડીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતના ચંદ્રયાન-5 મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનો રોવર મોકલવામાં આવશે. ઇસરોના ચેરમેન વી નારાયણને રવિવારે ચંદ્રયાન-4 મિશન ક્યારે લોન્ચ થશે તેની માહિતી આપી હતી. ઇસરોના ચેરમેને જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 વર્ષ 2027માં લોન્ચ થવાની શક્યતા છે. ઇસરોના ચેરમેને વધુમાં કહ્યું કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર ઉપરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો છે. આપને જણાવી દઈએ કે ભારતના ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનો છે. આ પહેલાં ઇસરોએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામ વજનનું રોવર પ્રજ્ઞાન લઈ જવામાં આવ્યું હતું. 23મી ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.